હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજે એક કોમેન્ટ આવેલી છે, એમાં એક પ્રશ્ન પૂછેલો છે, એનો જવાબ આપીશ. પ્રશ્ન એવો છે કે અવચેતન મન જે થવાનું છે એ જ વિચારમાં લાવે છે કે જે વિચાર સતત આવતા હોય છે એ જ થાય છે. તો પ્રશ્ન થોડોક સમજાયો નહીં મને, પણ છતાંય હું એવું કહીશ કે અવચેતન મન કશું વિચારમાં નથી લાવતું. ચેતન મન, આપણું ચેતન મન છે એ સતત વિચારે છે, અને આપણું ચેતન મન જે વિચારે છે એ અવચેતન મનમાં અમુક સમયે સ્ટોર થાય છે. પછી અવચેતન મન છે એને ભવિષ્યમાં શું થવાનું છે એ નથી ખબર. ટૂંકમાં આ ભવિષ્યનો વિચાર છે, આ ભૂતકાળનો વિચાર છે કે અત્યારનો વિચાર છે, એને કશું ખબર પડતી નથી. શું રિયલ છે, શું ખોટું છે, આપણા માટે શું સારું છે, શું ખરાબ છે, આ બધું ચેતન મન નક્કી કરે છે. અવચેતન મનને એનાથી કાંઈ નથી. તો અવચેતન મનમાં જે હોય છે એ સાચું થાય છે. મતલબ અવચેતન મનમાં તમે સતત શું વિચાર કરો છો ચેતન મનથી, એ વિચારો અવચેતન મનમાં જાય છે. જો તમે સતત ભવિષ્યનો વિચાર કરતા હો અને એમાં સારા ભવિષ્યનો વિચાર કરતા હો તો અવચેતન મન એને હકીકત માની લે છે કે આની હકીકત છે, અને એનામાં એ શક્તિ છે કે એ વસ્તુ તમારી હકીકત બનાવી શકે છે. હવે તમે સતત ભવિષ્યના વિચાર કરો છો, પણ ચિંતામય વિચાર કરો છો, નબળા વિચાર કરો છો કે ભવિષ્ય સુધરી શકે એમ નથી, એવા વિચાર કરો છો, તો અવચેતન મેન છે એમાં એ વાત જશે અને એ સ્વીકારશે. કારણ કે આપણું અવચેતન મન, આપણા સબકોન્શિયસ માઇન્ડને ઘણા મહાન લોકોએ આપણી આત્મા પણ કીધેલી છે. એટલે એની અંદર એ પાવર છે જે જો આપણી આત્મા જ હોય તો એ પરમાત્માનો એક અંશ છે. આપણી જોડે પરમાત્મા છે જ, આપણે પરમાત્માનો જ અંશ છીએ. તો જો આપણું અવચેતન મન છે એ આપણી આત્મા છે, તો મતલબ એની અંદર પાવર છે બધું જ શક્ય કરવાનો. પણ આપણે ચેતન મનથી જે વિચારીએ છીએ, વારંવાર જે વિચારીએ છીએ, આપણે જે નાનપણથી માનીએ છીએ, અંદરથી જે અનુભવ કરીએ છીએ, ફિલિંગ્સ છે, આપણી જે અનુભૂતિઓ છે, ડરની, આનંદની, ખુશીની, વારંવાર જે ફિલિંગ્સ અનુભવીએ છીએ, વારંવાર જે ચિત્રો જોઈએ છીએ, આ બધું અવચેતન મનમાં બેસે છે. કોઈ માણસ છે એ સતત પોતાના ભૂતકાળના વિચારોમાં રહે છે, તો એવા જ ઇન્સિડન્ટ્સ જે ભૂતકાળમાંથી હોય છે એ જ પાછું થયા રાખે છે. મતલબ એ એક લૂપમાં ફસાઈ જાય છે. એવું ને એવું ઘણું બધું પોતાની જોડે થયા રાખે છે. જો ઘણા લોકો ભૂતકાળના સારા અનુભવોને યાદ કર્યા રાખે છે, ઘણા ખરાબ કરે છે તો ખરાબ થાય છે, સારા અનુભવોને યાદ કર્યા રાખે છે, તો અવચેતન મન છે એની જે ફિલિંગ હોય છે એ અનુભવોને પકડીને એના જેવા બીજા અનુભવો, મતલબ કે સારા બીજા અનુભવોને ક્રિએટ કર્યા રાખે છે, એના જીવનમાં લાવ્યા રાખે છે. તો મતલબ અવચેતન મન કાંઈ વિચારતું નથી, એ જે આવે છે એને એક્સેપ્ટ કરે છે. વારંવાર જે એમાં મૂકવામાં આવે છે એને એક્સેપ્ટ કરે છે. ચેતન મન વિચારે છે, આપણું મન છે એ વિચારે છે. એ જે વારંવાર વિચારશે, તમારી ડોમિનન્ટ થોટ, મતલબ તમે આખો દિવસમાં શું વિચારતા હોવ છો, ચિંતાગ્રસ્ત રહ્યો છો, કેવું ફિલિંગ કરો છો, કેવું વિચારો છો, નેગેટિવ થિંકિંગ છે તમારી માન્યતાઓ કેવી છે, આ બધુંય છે એ લઈ અને ચેતન મન એ પ્રમાણે તમારું જીવન, ચેતન મન નહીં, અવચેતન મન તમારું જીવન બનાવે છે. અવચેતન મનનું મેં ખૂબ વહેલાના વિડીયો બનાવેલા છે, એમાં અવચેતન મન અને ચેતન મનનો બેનો ડિફરન્સ બહુ જોરદાર રીતે તમને સમજાયેલો છે. તો એ વિડીયો જરૂર જોજો મિત્રો. અને મને આશા છે કે તમને આ મારા પ્રશ્નનો જવાબ પસંદ આવ્યો હશે, સંતોષ થયો હશે, અને બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટ કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.